સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે જેઠાભાઈ સોલંકીએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાંથી સત્તાધારી પક્ષ બીજેપી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, કેમ કે ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કદાવર નેતા જેઠા સોલંકી સહિતના પદાધિકારીઓએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે। કોડીનારના સિંધાજ ગામે જે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, તેમાં ગીર સોમનાથ જિલ્લાના રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, કેમ કે થોડાક સમય અગાઉ કોડીનાર તાલુકાના સિંધાજ ગામે એક પૂર્વ એમએલએ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પુંજા વંશ અને કોંગ્રેસના અન્ય હોદ્દેદારોએ એક બેઠક યોજી હતી। આ બેઠકમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંસદીય સચિવ અને કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેડી સોલંકી પણ હાજર રહ્યા હતા। જેડી સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર સુનિલ રાઠોડને સમર્થન આપ્યું છે। તેમના આ પગલાથી ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ અને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। આ સુનિલ રાઠોડ કે જેમના ઘરે કોંગ્રેસની બેઠક મળી હતી, તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, તેમને હવે કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે। આ સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જિલ્લા પંચાયતની વડનગર બેઠક માટે સુનિલ રાઠોડને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તેમને જેડી સોલંકી દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકી પણ હાજર રહ્યા છે। તો આવો સાંભળીએ એક્સ એમએલએ પુંજા વંશે શું કહ્યું છે। કોડીનાર તાલુકાના સિંધાજ ગામે સુનિલભાઈના ઘરે બેઠક રાખવામાં આવેલી। સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા। એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને સિટિંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે એ ફરજ બજાવે છે। કારોબારીના ચેરમેન તરીકે પણ એમને ફરજ બજાવી ચૂક્યા છે। અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સિદ્ધાર્થ જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા છે અને વિધિવત રીતે સીધા જ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી આજે સત્તાવાર રીતે આ બેઠકમાં સુનિલભાઈને ઉમેદવાર તરીકે જાહેરાત પણ કરવામાં આવી છે। અને એની સાથોસાથ સીધા તાલુકા પંચાયત અને વડનગર તાલુકા પંચાયતમાં જુવાનસિંહભાઈ અને ભાઈ શ્રી મયુરભાઈ આ બંનેને તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પણ જાહેરાત કરવામાં આવી છે। અને બીજી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના સંસદીય મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી છે અને જે પાયામાંથી જમીનથી વર્ષોથી પોતાની જાહેર જીવનની કારકિર્દી જિલ્લા પંચાયત અમરેલીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી એવા જેઠાભાઈ સોલંકી પણ આજે આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને એમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સમગ્ર કોડીનાર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોની અંદર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા માટેની જેઠાભાઈ સોલંકીએ પણ જાહેરાત આજે કરવામાં આવી છે। જેઠાભાઈ સોલંકીએ આજે કોંગ્રેસની આ બેઠકની અંદર સુનિલભાઈના નેતૃત્વની અંદર જેઠાભાઈએ પણ કીધું છે કે જે સુનિલભાઈ જ્યાં જે નિર્ણય કરે એ નિર્ણયની સાથે હું છું। સુનિલભાઈએ નિર્ણય કર્યો છે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાનો। જેઠાભાઈએ એમને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે। આવનારા દિવસોની અંદર પણ એ રણનીતિ નક્કી કરીને પાર્ટી હાઈકમાન્ડની સાથે નિર્ણય કરીને આવનારા દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાવા માટેનું જાહેરાત કરવામાં આવશે। હાલ પૂરતી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે
જેઠાભાઈ સોલંકીએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે. ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ, આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે. જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાના સૂર વચ્ચે આ પક્ષ પલટો થયો હોવાનું મનાય છે. જેઠા સોલંકીનો પ્રભાવ દલિત અને પછાત વર્ગના મતદારો પર વધુ હોવાથી કોંગ્રેસને આનો સીધો ફાયદો થઈ શકે તેવી સંભાવના છે. વાત કરીએ કોડીનાર તાલુકા પંચાયતની, તો ત્યાં કુલ 24 બેઠકો આવેલી છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 16 અને કોંગ્રેસે 8 બેઠકો જીતી હતી, જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકોમાંથી ભાજપે 4 અને કોંગ્રેસે 1 બેઠક મેળવી હતી. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવા જઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે કયો પક્ષ આ ત્રિપાંખિયા જંગમાં બાજી મારે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.